જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત કથાનું આચમન સંક્ષિપ્તમાં કરવા જઈ રહ્યા છીએ. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાય ધીમહે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણરૂપ છે અને જે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. શ્રીમદ ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે, જે માનવ જીવનમાં ચેતના પ્રગટાવે છે. ભાગવતમાં કુલ 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 18,000 શ્લોકોનું બનેલું છે. મહાભારતમાં 18 પર્વ છે, ગીતાના 18 અધ્યાય છે, પુરાણો 18 છે, ઉપપુરાણો પણ 18 મનાય છે. શ્રીમદ ભાગવત માનવને ઈશ્વરને નવધા ભક્તિ કરવા સૂચવે છે. દરેક માનવીએ તે માટે કોશિશ કરવી જોઈએ. માનવે ભક્તિ એવી કરવી જોઈએ કે આંખો બંધ કરતા સાક્ષાત ઈશ્વર મનઃચક્ષુ સમક્ષ દેખાય. ભક્તિભાવ અબાલ વૃદ્ધમાં ચેતના પ્રગટાવે છે. ઈશ્વરમાં ધ્યાન અને જપ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે. ઈશ્વર ભક્તિના 9 પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. જગતગુરુના સ્વરૂપે નારાયણ ભગવાન સાગરમાં પોઢ્યા છે. તેમની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત કહ્યું. બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વેદવ્યાસજીને અને વેદવ્યાસે પોતાના પુત્ર સુખદેવજીને કહી સંભળાવ્યું. વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત રચતા પહેલાં મહાભારતની રચના કરી. માનવ જીવન સાથે જન્મ મૃત્યુ નિશ્ચિત છે. તેની વચ્ચે દરેક માનવને સતાવે છે વ્યાધિ અને વૃદ્ધાવસ્થા. દરેક માનવી વ્યાધિ અને ઉપાધિમાંથી બચવા ઈશ્વરને પ્રાર્થના કરે છે. વેદવ્યાસજી 88 વર્ષના અને તેમના પત્ની અરણી 80 વર્ષના થયા. ત્યાં સુધી તેમને સંતાન સુખ ન હતું. અરણી એક દિવસ પોતાના પતિ વેદવ્યાસને પૂછે છે કે આપણા કયા જન્મના પાપ? મારો ખોળો ખાલી કેમ? મારે પુત્રની ઈચ્છા છે. અનેક નિસંતાન લોકો જે તમારે શરણે આવે છે તેને આપ તેના ઉપાય બતાવો છો, તો મને કેમ નથી બતાવતા? વેદવ્યાસ પત્નીને ઉત્તર આપવાનું ટાળે છે. અરણીએ બીજા અનેકને પુત્ર પ્રાપ્તિ માટે મહાદેવજીનું વ્રત કરવાનું કહેતા વ્યાસજીને સાંભળ્યા હતા. તેથી અરણીએ પણ મહાદેવજીની આરાધના કરી. એક દિવસે પાર્વતી મહાદેવજીને કહે છે કે તમે અનેક શિષ્યોને જ્ઞાન આપ્યું છે, તો મને હવે ક્યારે જ્ઞાન આપશો? મહાદેવજી પાર્વતીને કહે છે કે તને જ્ઞાન આપવા માટે આપણે એકાંત જગ્યામાં જઈશું. એક દિવસે મહાદેવજી પાર્વતીને લઈ કાશ્મીરથી ચંદનવાડી થઈ શેષનાગ આવ્યા. ત્યાં મહાદેવજીએ નાગને ત્યજી દીધા. ત્યાંથી પંચતરણી થઈ અમરનાથ ગયા. ત્યાં ગુફામાં જઈ પાર્વતીને જ્ઞાનસભર કથા કહેવા લાગ્યા. ઈશ્વરની કથા સાંભળતા પાર્વતીજી ધ્યાનમગ્ન થઈ ગયા. મહાદેવજીને હોંકારો ભણવાનું ચૂકાઈ ગયું. ત્યારે એક તરતનું જન્મેલું પોપટનું બચ્ચું પાર્વતીજીને બદલે હોંકારો ભણવા લાગ્યું. મહાદેવજીએ જોયું કે પાર્વતીને બદલે પોપટનું બચ્ચું કથા સાંભળે છે. મહાદેવજી ગુસ્સે થઈ પોપટના બચ્ચાને મારવા જાય છે. ત્યાં પોપટનું બચ્ચું ઉડી વ્યાસ પત્ની અરણીના ખોડામાં જઈને પડ્યું. ભગવાન શંકર અરણીને પોપટનું બચ્ચું પાછું આપી દેવા કહે છે અને પોતાના ત્રીજા નેત્રથી તેને બાળવા તૈયાર થાય છે. ત્યારે વ્યાસજી અને અરણી મહાદેવજીને વિનંતી કરે છે કે હે ભગવાન, રહેવા દો. આટલા વર્ષે મારો ખોડો ભરાયો છે. શંકર ભગવાનને તેઓ તે સાષ્ટાંગ પ્રણામ કર્યા. શંકર ભગવાને કહ્યું, તથાસ્તુ. પોપટ બાળ તરત જ ઉડી ગયું અને ભગવાન શંકરે પોતે અરણીને પેટે સુખદેવજીના રૂપે જન્મ લીધો. અરણીના ગર્ભને 10 મહિના અને 10 દિવસ થયા. જન્મ લેતા પહેલાં સુખદેવજીએ પિતા પાસે શરત મૂકી અને કહ્યું, હું ઈશ્વર આરાધના માટે હું જન્મ લઈશ, આજીવન ઈશ્વર આરાધના કરીશ. વ્યાસજી કબૂલ થયા. અરણીએ પુત્રને જન્મ આપ્યો. માતા પિતાએ પોતાના પુત્રનું નામ સુખદેવ રાખ્યું. સુખદેવજી 5 વર્ષના થયા અને માતા પિતાએ દીકરાને જનોઈ આપવા વિચાર્યું, પણ 5 વર્ષનો એ બાળક માતા પિતાનો ત્યાગ કરી જ્ઞાન મેળવવા ચાલ્યો ગયો.
5 વર્ષના સુખદેવને શોધવા વ્યાસજી જંગલે જંગલે ભટકવા લાગ્યા. સરોવરની પાળે ઊભેલા વૃક્ષો બોલ્યા, તમારો પુત્ર જનતાના ઉદ્ધાર માટે આવ્યો છે, ઉપકાર કરવા આવ્યો છે, તેને અમારા નમસ્કાર. નારદજીએ સુખદેવજીને પાછા બોલાવવા વ્યાસજીને રસ્તો બતાવ્યો. નારદજીએ વેદવ્યાસને કહ્યું, તમે શ્રીમદ ભાગવત લખો. તમે કથા કહેશો ત્યારે સુખદેવજી જરૂરથી સાંભળવા આવશે. તપ કરતાં કરતાં હવે સુખદેવજી 16 વર્ષના થયા હતા. તેમનું મન ભાગવત કથા સાંભળવા આકર્ષાય તે માટે વેદવ્યાસે એક યુક્તિ કરી. વ્યાસજીએ પોતાના શિષ્યોને કહ્યું, વનમાં જ્યાં સુખદેવજી તપ કરે છે ત્યાં જઈ અને આ 2 શ્લોક તેમને ગાઈ સંભળાવો. ગુરુની આજ્ઞા પ્રમાણે શિષ્યો વનમાં ગયા. સુખદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસે તે જ સમયે શિષ્યોએ ગાવાનું શરૂ કર્યું. બરહા પીડમ નટવર વપુ કર્ણિયો કર્ણિકારમ બિભ્રવાસમ કનક પિસમ વૈજંતી ચ માલમ રંધ્રાન વેણો રધર સુદયા પૂર્ય ગૌરવૃંદે વૃંદારણ્યમ સ્વપર રમણમ પ્રાવિશ્ય ગીત કીર્તિ ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજ સ્ત્રિય સર્વવર્ણયંતો ભીરે ભીરે. અર્થાત શ્રી કૃષ્ણે ઉત્તમ નટ જેવું રૂપ ધારણ કર્યું હતું. મસ્તક પર મોરપીંછનો મુગટ પહેર્યો હતો. બંને કાનમાં કરેણના પીળા ફૂલો પહેર્યા હતા. પિતાંબરણ ધારણ કર્યું હતું. વાંસળીના છિદ્રોને નીચલા હોઠના અમૃતથી ભરી રહ્યા હતા અને ગોવાળિયાઓમાં ટોળાની તેમની જ કીર્તિ ગાતા હતા. એવા શ્રી કૃષ્ણે પોતાના પગલાથી સુંદર વનમાં પ્રવેશ કર્યો. હે રાજન, શ્રી કૃષ્ણનો તે બંસીનાદ સર્વ પ્રાણીઓના મનને હરી લેતો હતો. તે નાદ સાંભળી વ્રજની સ્ત્રીઓ તેનું વર્ણન કરતી તન્મય થઈ પરમાનંદ મૂર્તિ શ્રી કૃષ્ણને આલિંગન કરવા લાગી. આ શ્લોક સુખદેવજી સાંભળતા હતા. તે વિચારવા લાગ્યા કે આ 5 વર્ષના બાળક શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું અદ્ભુત. ત્યાં તો વ્યાસજીના શિષ્યો ગુરુને શીખવેલા બીજો શ્લોક ગાવા લાગ્યા. અહો વકીયમ તનકાલકુટમ વિદ્યા સયાપા યયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃ ચિંતા તતોન્યમ કમ વા દયાલુ શરણમ વવેવમ. અહો, જે પૂતનાએ સ્તન પર ઝેર લગાડી કૃષ્ણને મારવા ધવડાવ્યું હોવા છતાં પૂતનાને પણ ભગવાને સદગતિ આપી એવા શ્રી કૃષ્ણ સિવાય કોણ બીજું દયાળુ છે કે જેમણે શરણે જઈ શકાય. આ બીજા શ્લોક સાંભળી સુખદેવજીએ વ્યાસજીના શિષ્યોને પૂછ્યું, તમે કોણ છો? આ 2 શ્લોક કોણે રચ્યા છે? શિષ્યોએ કહ્યું, હે સુખદેવજી, અમે વ્યાસજીના શિષ્યો છીએ. તેમણે અમને તમારી પાસે મોકલ્યા છે. શ્રી કૃષ્ણની કથા આવા 18,000 શ્લોકો રચી ગુરુ વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની કથા લખી છે. આ વાત સાંભળી સુખદેવજીને શ્રી કૃષ્ણની કથા સાંભળવાની ઈચ્છા થઈ અને બરાબર 12 વર્ષ પછી તેઓ પોતાના પિતાના આશ્રમમાં પાછા આવ્યા. આવતા વેત પિતા વ્યાસજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પોતાને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા છે એમ કહેવા લાગ્યા. મુનિ વેદ વ્યાસે સુખદેવજીને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. વ્યાસજી ભાગવત કથા કોને કહેવી અને તેનો પ્રચાર કેમ કરવો તે ચિંતામાંથી હવે મુક્ત થયા. ભગવાનના ગુણો એવા છે કે જે દરેક મનુષ્યને પોતાના તરફ આકર્ષે છે. તો પછી મહાજ્ઞાની સુખદેવનું મન કથા સાંભળવા આકર્ષાય એમાં શું આશ્ચર્ય? વેદરૂપી કલ્પવૃક્ષ છે અને ભાગવત તે વૃક્ષનું ફળ છે. ફળમાં વિશેષ મધુર રસ હોય છે. ભાગવત શાસ્ત્રરૂપી ફળનું વારંવાર સેવન આજીવન જે માનવી કરે છે તેને ભાગવત કાળમાં મુખમાંથી છોડાવી મુક્તિ અપાવે છે. કળિયુગમાં મનની શુદ્ધિ માટે અને ભયનો નાશ કરવા માટે શ્રીમદ ભાગવતથી અધિક કોઈ ઉપાય નથી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. એક વખત બદ્રિકાશ્રમમાં સનકાદિક મુનિઓ આવ્યા. ત્યાં તેમણે નારદ મુનિને જોયા. તેમનું મુખ ઉદાસ હતું. સનકાદિક મુનિઓને નારદ મુનિએ તેમની ઉદાસીનું કારણ પૂછ્યું. નારદજીએ કહ્યું, હે મુનિઓ, પૃથ્વી પર હું અનેક જગ્યાએ ફર્યો. કળિયુગમાં થતા પાપો જોઈ મને ખૂબ દુઃખ થયું. એક દિવસ સવારે વહેલા ઉઠી સ્નાન કરવા યમુના તટે ગયો. ત્યારે મેં એક આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી ઉદાસ ચહેરે બેઠી હતી અને તેની પાસે 2 વૃદ્ધ પુરુષો
ઘી અને શેરડીમાં સાકર રહેલી છે, તેમ શ્રીમદ ભાગવતમાં પરમાત્મા વિશેનું જ્ઞાન રહેલું છે. ગંગા કિનારે જ્યારે સનતકુમાર હજારો ઋષિમુનિઓ સહિત નારદજીને ભાગવત કથા કહેવા લાગ્યા, ત્યારે યમુના કિનારે બેસૂદ પડેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા અને પોતાની માતા ભક્તિને કહેવા લાગ્યા કે હે માં, જ્યાં ગંગા કિનારે ભાગવત કથા થાય છે ત્યાં અમને લઈ જા. યુવાન માતા વૃદ્ધ દીકરાઓને ખભે નાખી ગંગા કિનારે જ્યાં ભાગવત કથા થતી હતી ત્યાં આવી. ભાગવત કથા સાંભળી બંને દીકરાઓ જાગૃત થયા. ભક્તિ હે કૃષ્ણ, હે ગોવિંદ કરતી પોતાના યુવાન થયેલા પુત્રોને લઈ સંકાદિક મુનિઓ પાસે જઈ વંદન કર્યા. હે બ્રહ્મપુત્રો, આપે આ કળિયુગમાં મને અને મારા પુત્રોને સજીવન કર્યા, પણ હવે મારે ક્યાં રહેવું? મુનિઓએ કહ્યું, હે ભક્તિ, તું ભક્તો અને વૈષ્ણવોના મનમાં વાસ કર. જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય જ. શ્રીમદ ભાગવત શ્રવણથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્ધાર થયો. અર્થાત કળિયુગમાં સંસારમાં રચ્યા-પચ્યા જીવોમાં જ્ઞાન અને વૈરાગ્ય લગભગ નાશ થયેલા, પ્રભુ પ્રત્યેની સાચી ભક્તિમાં પણ ઓટ આવી ગયેલી, ચારે બાજુ પાપાચાર ફેલાયો હતો. ત્યારે શ્રીમદ ભાગવત કથા શ્રવણથી મનુષ્યમાં પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ ફરી જાગે અને માનવીના મનમાં સુપ્ત દશામાં પડેલા જ્ઞાન અને વૈરાગ્ય ફરી જાગૃત થાય. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મોહ અને અહંકારનો નાશ થાય અને વિવેક બુદ્ધિનો ઉદય થાય.